शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दं उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। આપણી અપરોક્ષાનુભૂતિના ગઈકાલે વિહંગાવલોકન કરતા 21 શ્લોક સુધી જોયું, જેમાં અપરોક્ષાનુભૂતિ જેને મોક્ષની પ્રાપ્તિ કરી છે એના માટે છે, અને એને વારંવાર એનું ચિંતન કરવું જોઈએ, અને એના માટે એનામાં કંઈક અધિકારીત્વ પણ હોવું જોઈએ, એની પણ ચર્ચા કરી. વૈરાગ્ય, વિવેક, સમાધિ, સર્વ સંપત્તિ અને મોક્ષની વાત થઈ, અને ત્યાર પછી આપણે એ પણ વિચાર કર્યો કે જ્ઞાન એ અતિ આવશ્યક છે, કારણ કે જેમ પ્રકાશ વગર વસ્તુનું ભાન ન થાય, વસ્તુ પડી જ હોય પણ લાઈટ ન હોય, અંધકારમાં જ્ઞાન ન થાય, એ રીતે આત્મજ્ઞાન માટે હું કોણ છું, કથમિદમ જાતમ, આ જગત ક્યાંથી આવ્યું, આ જગત ક્યાંથી આવ્યું, અને સાથે સાથે આનો કરતા કોણ છે, જગતનો ઉપાદાન કાળ છે, બધી ચર્ચા આપણે કરતા હતા. અને એમાં પહેલી વાત કરી કે હું કોણ છું, તો કે આ ભૂત ગણ પંચમહાભૂતનો સમૂહ પણ નથી, કે ઇન્દ્રિયોનો સમૂહ પણ નથી, અને આ જગત કેવી રીતે આવ્યું છે, તો કે અજ્ઞાનમાંથી, સંકલ્પમાંથી. પહેલાં તો સંકલ્પના લીધે આપણે જ અનેક પ્રકારના સંકલ્પ કરી ઈચ્છાઓ પ્રગટ કરીએ, અને એમાંથી આ જગત ઉત્પન્ન થયું. પણ એક સંકલ્પનું કારણ પણ આત્માનું અજ્ઞાન છે, કારણ કે જ્યારે હું મારી જાતને અધૂરો માનું છું, ઊણો માનું છું, એટલા માટે મને ઈચ્છા થાય છે, મને આ મળે તો સારું, પેલું મળે તો સારું, હું જરૂરિયાતવાળો છું, મારા વિશેની જે સમજણ છે એના જે સંકલ્પ રહે છે, અને જરૂરિયાતવાળો છું કેમ માનું છું કે આત્મા તો પૂર્ણ છે, છતાં માનું છે જરૂરિયાતવાળું, કારણ કે અજ્ઞાન.
એટલે સંકલ્પ અને એનું કારણ અજ્ઞાન એ જ આ જગતમાં માટેનું કારણ છે. ભલે બીજા પ્રધાન પ્રકૃતિ જે કંઈ કહેતા હોય, પણ ખરેખર કારણ આ છે. એ આપણે ગઈકાલે જોયું. અને એનું પણ આ સંકલ્પ અને અજ્ઞાનનું પણ ઉપાદાન કારણ કોણ છે? તો કે આત્મા, જે સૂક્ષ્મ છે, સત છે, અવ્યય છે, એની વાત કરી. અને એ કોણ છે? તો એ હું છું. આ રીતે તું ચિંતન કર કે જે બ્રહ્મ છે આ જગત ઉપાદાન કારણ છે. બ્રહ્મ જગત છે એ બ્રહ્મથી જુદું નથી, અનન્ય. પણ આ જીવ તો કેવો છે? એ તો પરમાત્માથી જરાય જુદો નથી, ખાલી દેખાય છે. અને એટલા માટે એ પ્રકારે તું વિચાર કર. પછી આપણે ગઈકાલે 17મા શ્લોકથી 21 શ્લોક સુધી આપણને મહારાજે, શંકરાચાર્ય મહારાજે બતાવ્યું કે આનાથી મોટું અજ્ઞાન કયું હોઈ શકે? એ જે આપણી ટેવ પડી ગઈ છે કે આત્માને દેહ માનવાની, અને એ જુદી જુદી રીતે એમને બતાવ્યું. પછી હવે આપણે 22મા શ્લોકથી જોઈએ તો આત્મનઃ તત્વ પ્રકાશત્વમ યત પદાર્થ ઉપાસનમ નાજ્ઞાદિ દીપ્તિવત ભવતી આંત્ય યતુ નિષિધે. એટલે અહીંયા આત્મા પ્રકાશક છે, બધાને પ્રકાશિત કરે છે. તરત જ આપણા મનમાં અને કેટલા બીજા લોકો પણ કહે છે કે આત્મા પ્રકાશથી તમને દીવાનું દર્શન થયા, જ્યોતના દર્શન થયા. તો કે ના, એવો આત્મા નથી. કારણ કે જે અગ્નિ હોય, યજ્ઞાદિ અગ્નિ વગેરે જે છે તે પ્રકાશ કરનારા છે, એ ક્યારેક તેનો અભાવ થાય. રાત્રિના સમયે ન હોય તો વસ્તુને આપણે ભાન થતું નથી, એનો અભાવ છે. પણ આત્મા જે પ્રકાશક છે એનો ક્યારેય અભાવ થતો નથી. એ તો બધાને ઉજાડે છે, એ બધાને ઉજાડે છે, કોઈ અજ્ઞાનને પણ ઉજાડે છે. આત્માનું અજ્ઞાન છે એને પણ ઉજાડે છે. એમ નથી કહેતો ઘરે તું તારી જાતને આવું કેમ માને છે, ઊણો અધૂરો કેમ માને છે, એવું નથી કહેતો. એના માટે તો વિશેષ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા પડે. એટલે અહીંયા એટલું જ કહેવામાં આવે છે કે દીપ્તિ જો નથી તો બધાને સમહમ સર્વભૂતે, બધાને પ્રકાશે છે. સારું હોય, ખરાબ હોય, દેવ હોય, અસુર હોય કે અજ્ઞાન હોય, બધાને પ્રકાશનાર એવો આત્મા છે. અને પછી આપણે 23મા શ્લોકમાં જોઈએ તો કે છે દેહો અહમિતિ અયમ મૂઢ ધૃત્વા તિષ્ઠતહો જનઃ. જુઓ તો ખરા, લોકોમાં કેટલી મૂઢતા છે. મૂઢતા એટલે માયાના આવરણમાં છે. માયાનું એટલે મૂઢતા એટલે માયાનું આવરણ, એટલે મોહથી વ્યાપ્ત છે. અજ્ઞાનથી, પોતાના વચના અજ્ઞાનથી જે વ્યાપ્ત છે એને મૂઢ કહે છે. મૂર્ખ, આપણે મૂર્ખ એટલે જેના બુદ્ધિ નથી એને કહીએ, પણ અહીંયા તો મૂઢ એને કહે છે કે જેના જે અજ્ઞાનથી વ્યાપ્ત હોવાના લીધે પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. અને એના કારણે જો કે છે કે મમ અયમિતિ જ્ઞાત્વા ઘટ દ્રષ્ટા એવ સર્વદા. જેમ ઘડાને જાણનારને ઘડાનું દ્રષ્ટા કહેવાય છે, જાણનાર અને આ જાણવાનો વિષય. એ રીતે જ્યારે હું કહું છું મમ દેહ, આ મારું જોને શરીર આજે એ કામ કરતું નથી, આ વરસાદના લીધે એટલે અકળામણ થાય છે, મને ગમતું નથી. તો પછી આવશે સૂક્ષ્મ દેહની વાત. પણ સ્થૂળ દેહ વિશે આપણે ઘણી બધી વખત મમ મને માથું દુખે છે, મને આજે બહુ સ્વસ્થ છું, મને કંઈ મુશ્કેલી નથી. એ મને અને મારું માથું વગેરે જે કહીએ છીએ એ મારું કહે છે, એટલે કે હું એનાથી જુદો છું. જેમાં ઘડાનો જોનાર ઘડાથી જુદો છીએ, એમ શરીરના સંદર્ભમાં પણ કહીએ છીએ. અને છતાં જો તો ખરા કે આ મૂઢ કેવો છે? દેહો અમિતે મૂઢ ધૃત્વા તિષ્ઠતે અહો. જો તો ખરા આશ્ચર્ય છે કે આ મૂઢ કેવો મૂઢ છે કે જેને હું કહું છું, અને જે મારું છે એ મારું એ હું ન હોઈ શકું. જેમ ઘડાને જાણનાર હું ઘોડો નથી એમ કહું છું. તો તરત એમ થાય કે અરે ઘોડો તો હું નથી, બરોબર છે, પણ આ શરીર નથી, ઘડાને દેહને સરખા માનો છો.
આ ઘડો અને દેહ સરખા લાગે તમને? અને પછી તમે એમ કહો છો કે આ દેહ એ હું નથી એવું કહેવો છો, પણ ઘડો મારો દેહ, મારું માથું દુખે છે વગેરે વગેરે, પણ દેહ ને ઘડો બંને સરખા નથી. હા, તો પ્રશ્ન થાય ને, તો કે હા, પણ કઈ દ્રષ્ટિને જોવાનું છે કે જે દ્રશ્ય છે એ દ્રષ્ટાથી ભિન્ન છે, એમાં દેહ પણ દ્રશ્ય છે. મમ કહીએ છીએ, મારું કહીએ છીએ, દ્રશ્ય કોટીમાં આવી એને હું કેવી રીતે કહી શકાય? માટે એને મૂઢ કહ્યું. મૂઢ એટલે કે જે અજ્ઞાનથી વ્યાપ્ત છે. અને પછી હવેના શ્લોકમાં અત્યાર સુધી અજ્ઞાન કોને કહેવાયની વાત કરી કે મૂળ તો જો અજ્ઞાનથી પોતાને, આનાથી મોટું અજ્ઞાન કયું હોઈ શકે? જે 17 થી 21 શ્લોકમાં આનાથી મોટું અજ્ઞાન કયું હોઈ શકે? એ કહ્યું તો એ જ્ઞાનનું શું સ્વરૂપ છે, તો એ પણ આપણને એ છે. ઓકે, 24મા શ્લોકથી એ છે બ્રહ્મૈવ સમશાંતઃ સચ્ચિદાનંદ લક્ષણઃ નાહં દેહ અસદ્રૂપ જ્ઞાન ઇતિ ઉચ્યતે બુદ્ધૈઃ. તમે એમ કહો છો બરોબર, એતસ્મિન તદ બુદ્ધિ દેહ આત્મા નથી તમે નિવારણ કરો, પણ હું શું છું એ તમે કહો. તમે નથી નથી કહો છો, પણ હું શું છું? તો કે છે પહેલા જ કહીશું બ્રહ્મ એવ અહમ. બ્રહ્મ એટલે જે, બ્રહ્મની વ્યાખ્યા શું કરશું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બરાબર, સત્ય જ્ઞાનમ અનંતમ, જે સત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ બ્રહ્મ છે. અને તો શાસ્ત્ર વાત કરે જ છે, પણ એ અહમ, એ સચ્ચિત આનંદ, એ અહમ અસ્મિ. અહમ એટલે કોણ? તો કે અહમ શબ્દ દ્વારા પ્રત્યેક આત્મા, પ્રત્યેક એટલે સૌથી નજીકમાં નજીક છે તે, એટલે અંતરતમ, જે બધાની સૌથી અંદર છે. એ શું? સ્થૂળ દેહ, એ અન્નમય કોષ, પછી પ્રાણમય, એ પણ થોડુંક એનાથી નજીક છે. મનોમય, એ બધા જ્યારે મનોમય, વિજ્ઞાનમય, ઉપનિષદ પ્રમાણે જોઈએ તો છેવટે કોણ છે? આનંદમય. એનો પણ જે આત્મા છે એ અહમ. એટલે તમારે એક બરોબર સમજી લેવાની જરૂર છે હા, કે અહમ કોને કહેવાનું છે. બ્રહ્મ એવો અહમ, ત્યારે આ વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ કે અહમ એટલે જે અંતરતમ છે એ અહમ. એના માટે કહે છે અહમ. એના એક કેવો છે? એના માટે તત્તમ પદાર્થ એ કયો? હેતુ ગર્ભિત, જે તત્ બ્રહ્મ, અહમ એટલે ત્વમ પદાર્થ, એ બંનેનો સામે બતાવી સમહ. એ કેવો છે? બ્રહ્મ એવો અહમ સમહ. આ બધા ફરીવાર જોઈએ છે કે જેથી વારંવાર એ શબ્દને અહીંયા જ કહે છે ટીકાકાર, કે વારંવાર કહેવાની પાછળનું કારણ પુનરુક્તિ નથી, પણ જ્ઞાનમાં પ્રતિબંધો એટલા બધા છે કે વારંવાર આનું ચિંતન કરવું જોઈએ. અહોરાત્રાન અનુસંધામી, પ્રાર્થના કરીએ છીએ એમાં અહોરાત્રાન અનુસંધામી, અનુસંધાન એટલે અનુસંધાન કરવું જોઈએ. અહોરાત્રા એટલે રાત દિવસ. આના માટે આપણને ફરી કહે છે સમહ એટલે સત્તા પ્રકાશાભ્યામ સર્વભિન્ન. સમય એટલે બધામાં સમાન રીતે, બધાને, કોઈને બાકી નથી, બધાને હોવાપણું અને ભાષાપણું બધાને આપે. એ અસુર હોય, રાક્ષસ હોય, દેવ હોય, મનુષ્ય હોય, કીડી નાનકડી હોય એને પણ, મચ્છર હોય એને પણ, બધાને સમાન સત્તા અને પ્રકાશ એટલે હોવાપણું અને ભાષાપણું આપે છે. અને કેવું લક્ષણ છે? કે શાંત. એને શાંત એટલે જેમાં કોઈ પ્રકારનો વિક્ષેપ જ નથી. વિક્ષેપનું કારણ છે આ ઉપાધિ. એ બધી ઉપાધિથી જે બળ છે એ શાંત સ્વરૂપ છે. અને કેવું છે? કેમ લક્ષણ? સચ્ચિદાનંદ લક્ષણ, જે સત સ્વરૂપ છે, જે ચિત્ત સ્વરૂપ છે. સત કહીને શું કહે છે? કે જે અનૃત નથી, જે મિથ્યા નથી, જે કાયમ રહે છે. સત્ય એટલે
અનૃત નથી જે કાયમ છે, તે ચિત્ત કહીને જે જડ નથી. અને પછી શું શોધાવે છે? સચ્ચિદ આનંદ સાથે રહેવા માટે પૂછે છે. આનંદ એટલે કે જે દુઃખ સ્વરૂપ નથી, એટલે જેમાં જડતા, મિથ્યાત્વ કે દુઃખ નથી, એટલે કે બ્રહ્મ છે. થઈ ગયું ને? સચ્ચિદાનંદ લક્ષણ નાહમ દેહ અસદરૂપ નાનમ ઇતિ ઉચ્યતે બુદ્ધૈ. દેહની અંદર કે છે, દેહ એટલે બધું લઈ લેવાનું, ખાલી દેહ એટલે સ્થૂળ દેહ નહીં, બધું લઈ લેવાનું, પ્રાણ ઇન્દ્રિય બધું. એ બધા કેવા છે? અસદરૂપ છે. એ ખરેખર અનાત્મા છે. અસદ એટલે અસદરૂપ એટલે અનૃતમ, એવું અસદ અનાત્મા છે, અનૃત છે, મિથ્યા છે, પોતાના પગ ઉપર ઉભા રહી શકતા નથી, એવું કોણ કે છે? જ્ઞાન. અને જ્ઞાન ઇતિ બુદ્ધ્યતે, આપણે ઉચ્યતે બુદ્ધૈ. બુદ્ધૈ એટલે છે આત્મ તત્વને જાણે છે. એ એમ કે છે કે આને જ જ્ઞાન કહેવાય. બાકી તમે જે માનતો બધું ખાલી જ્ઞાનનો આભાસ છે. જ્ઞાન નથી, જ્ઞાનનો આભાસ છે. તમને ભ્રમ છે કે આ મને જ્ઞાન થઈ ગયું, પણ એ આભાસ છે. તો કે છે પણ તમે બધી વાત કરો, તમે કહો છો એ સાચી વાત છે, પણ જે હું મારો જન્મ થયો, મૃત્યુ થશે, આ સુખ દુઃખ આ બધું જે અનુભવાય છે એનું શું? તમે તો કહી દો છો સચ્ચિદાનંદ બ્રહ્મ છું, પણ એના અનુભવાય છે એનું શું? તો કે છે એના માટે હેતુ 25મા શ્લોકમાં કહ્યું, નિર્વિકારો નિરાકારો નિર્બદ્ધો અહમ અવ્યયઃ નાહમ દેહો અસદ્રૂપ નાનમ ઇતિ ઉચ્યતે બુદ્ધૈ. બીજી લીટી પાછી એની કે છે વારંવાર એટલે કીધું કે જેથી પ્રતિબંધ, જ્ઞાનમાં બધા પ્રતિબંધ દૂર થાય. અને આ માટે કહે છે ભલે તું તારી જાતે સુખી દુઃખી માનતો હોય, જન્મવાળો અને મૃત્યુ થવાળો માન છે, પણ ખરેખર તો તું કોણ છે? નિર્વિકાર. નિર્વિકાર જેમાં કોઈ પ્રકારનો વિકાર થતો નથી. એ બધા જ પ્રકારના વિકાર એટલે જન્મ મૃત્યુ, પછી જન્મ આવે એટલે પછી બાપણ, યુવાવસ્થા, આપણે ઘડપણ, પછી આવશે વાર્ધક્ય, બધા પ્રકારના વિકાર કોઈ નથી. કારણ નિર્વિકાર નિર્ગતા વિકાર, જેના વિકાર રહ્યા નથી, એટલે દેહનો કોઈ ધર્મ એને લાગુ પડતો નથી. એનું કારણ શું છે? નિરાકાર, એનો કોઈ આકાર જ નથી. નિરાકાર એટલે દેહ વગેરેના આકારથી રહિત છે, માટે નિરાકાર છે, નિર્વિકાર છે. ખ્યાલ આવે? નિરાકાર હેતુ અને હેતુમત એટલે તે કહે છે નિરાકાર હોવાથી નિર્વિકાર છે. અને પછી કહે છે નિર્બદ્ધ. નિર્બદ્ધ એટલે જે કોઈ નિંદનીય નથી. આ અર્થ થતો હોય છે, પણ અહીંયા આપણને એમ કે છે કે વાત દેહ કીધું એટલે વાત પિત્ત કફ આવે, એટલે વાત પિત્ત આદિજન્ય આધ્યાત્મિક વગેરે ત્રણેય પ્રકારના તાપથી જે રહિત છે એ નિર્બદ્ધ છે. આ બધા શબ્દો ફરી ફરી જોઈએ છે એટલે ક્યારેક બેસીને આને જોવા, એટલા માટે જોઈએ છે. નિર્બદ્ધ અહમ અવ્યય. હું કેવો છું? અવ્યય. મારામાં કોઈ પ્રકારનો વ્યય એટલે કોઈ પ્રકારનો ક્ષય નથી થતો. હું બધા પ્રકારના વ્યયથી દૂર રહી છું. પણ હું તો મનુષ્ય છું એવું તો મને ખ્યાલ આવે છે. તો બરોબર છે, પણ એ કેમ લાગે છે? જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યારે. જ્યાં સુધી મને ચાંદી દેખાય પણ છે તો છૂટતી, પણ જ્યારે મને છીપડીનું જ્ઞાન થાય છે ત્યારે જેમ ચાંદીનો બાદ થાય છે એમ જ્યારે હું મારા સ્વરૂપનું ચિંતન કરીશ ત્યારે આ મનુષ્યત્વનો બાદ થઈ જશે. માટે તું આ રીતે ચિંતન કર. પછી આગળ કહે છે અહમ નિરા અહમ નિરામય. કયા 26મા શ્લોકમાં? સરસ. અહમ નિરામય. ઓકે. નિરામય નિરાભાસ નિર્વિકલ્પો અહમ આતતઃ નાહમ દેહો સદ્રૂપ નાનમ ઇતિ ઉચ્યતે બુદ્ધિ. બહુ સુંદર છે આ શબ્દ નિરામય. એટલે મારામાં કોઈ રોગ જ નથી. નિરામય એટલે રોગથી રહિત.
તરત સમજી ગયું કે મને તો એટલું બધું દુઃખ થાય છે. અને પછી તો નિરામય, તો કે હા એ જ મહત્વનું છે કે દેહ રોગ છે ત્યારે પણ કહી શકાય કે હું નિરામય છું. રોગ ક્યાં છે? તો કે દેહમાં છે. દેહમાં રોગથી હું રોગી બની જતો નથી. જેમ સર્પ છે, ક્યાં કયું સર્પ? રજ્જુ દોરડામાં દેખાતા સર્પને ઝેર આવી જતો, ભલે સર્પ છે પણ એનું ઝેર દોરડાને લાગતું નથી. ક્યાં આવે છે? સર્પ ઝેરી લાગે છે પણ ખરેખર એનાથી દોરડું ઝેરી બની જતું નથી. જેમ ચાંદવાનું જળ છે એ જળથી જમીન ભીની થતી નથી, એમ શરીરના રોગથી હું રોગી નથી. બહુ મોટું વસ્તુ છે. અને એના માટે આપણે દ્રષ્ટાંત પણ આપ્યું હતું રામકૃષ્ણ પરમહંસનું. એટલે ટૂંકમાં આ કઈ જે પીડા આવે છે શરીરમાં, જે કંઈ પીડા આવે છે એ કોઈ મારા ખોટા કર્મના લીધે, એને આપણે પ્રારબ્ધ કર્મ કહીએ. આપણે શરીરની બેદરકારી કરી હોય, ખબર હોય છતાં પણ હજી પણ આપણે કદાચ તેની દરકાર એ પ્રકારની ન પણ કરી શકતા હોય અને પીડા થાય. પીડા તો થવાની જ. અને ઘણા બધા કારણ પ્રારબ્ધના લીધે, ઉંમરના લીધે, બધા લીધે થાય છે. પણ એ કોની છે? હું નિરામય છું. એ પીડા મારી નથી એટલે મને દુઃખ ન થાય. આંખમાંથી પાણી કદાચ પડે, પીડાના લીધે આંખને ગ્રંથિને અને પીડાને બંનેને સંબંધ છે. એટલે પીડા થાય ને આંખમાંથી પાણી પડે, પણ એથી હું દુઃખી થઈ જાઉં એ બની શકે નહીં. કારણ કે હું નિરામય છું. કેટલું સુંદર શબ્દ છે, અહમ નિરામય. નિરાભાસ. નિરાભાસ એટલે શું કે છે? સરસ ટીકાકાર શબ્દ આપે છે. નિરાભાસ એટલે જેમાં આપણે કહે ને સબ્જેક્ટ ઓબ્જેક્ટ હતો, વૃત્તિ વ્યાપ્તિ છે પણ ફલ વ્યાપ્તિ નથી. એટલે કે હું સ્વયં પ્રકાશ. બીજી વસ્તુમાં કહીએ તો જેમ કે આ ઘડો જોઈએ ત્યારે પહેલાં ખરેખર મનમાં એક આકાર આવે, પછી એને આપણે કંઈક આ ઘડો છે. આપણે બધી ખબર નથી પડતી. આખી બે પ્રકારની પ્રક્રિયા થાય છે ત્યારે આપણે કહીએ છીએ આ ઘડો છે. એ રીતે આત્મામાં બે પ્રકારની ક્રિયા થતી નથી, એક જ. કેવો છે? હું પૂર્ણ છું, નિરામય છું, નિરાભાસ. એટલે કે બીજેની જરૂર નથી. નિર્વિકલ્પ એટલે કે કોઈ પણ કલ્પનાની. નિર્વિકલ્પ કોઈ કલ્પના એટલે તો કરવું જ પડે. હું નિરાકાર આપણે નિર્વિકલ્પ એટલે જેમાં વિષય અને વિષયી, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ એવા કોઈ પણ પ્રકારના વિકલ્પ નથી. હમ આ તથા એટલે સર્વમાં વ્યાપ્ત છું. આ પ્રકારે ચિંતન કર. અને હું દેહ છું એ તો કેવો છે? અસદ છે, મિથ્યા છે. એને જ્ઞાન આ પ્રકારના સમજણને આત્માનું જ્ઞાન જે આત્મતત્વને જાણે છે એ કહે છે. કહેવાનો 27મો શ્લોક. નિર્ગુણો નિષ્કલો નિત્ય મુક્તો અહમ અચ્યુતઃ નાહમ દેહ અસદ્રૂપ જ્ઞાનમિતિ ઉચ્યતે બુદ્ધૈઃ. હું કહું છું નિર્ગુણ એટલે કે કોઈ પણ પ્રકારના ગુણ મારામાં નથી. સત્વ રજસ તમસ પણ નથી, હું સારો પણ નથી, ખરાબ પણ નથી. પણ સ્વામીજી ખરાબ નથી ગમે, હું ખરાબ નથી, હું નિષ્ફળ નથી એ ગમે, હું સફળ છું, હું સારો છું. એ તો કે આમ શું વાંધો છે? એ તો કેવું આનંદ આવે એમ છે, ગર્વ થાય. રાઈટ. પણ કે છે સારો કે ખરાબ આવી જ છે, સફળ થઈ કે નિષ્ફળ આવી જ જાય. પણ હું કેવું છે? નિર્ગુણ. એટલે કોઈ પણ પ્રકારના ગુણ વગર નથી. કારણ પૈસાદાર કહીએ તો ગરીબ, તો આપણે પૈસાદારની ચિંતા, કોઈક લઈ જશે તો કંઈ થશે, તો બાજુમાં કંઈક હોય તો ચિંતા, કંઈક સારી વસ્તુ આવે તો ચિંતા. એટલે કંઈક પણ ગુણ કહીએ એટલે પછી તેની સાથે ચિંતા રહેવાની જ. એટલે અહમ નિર્ગુણ નિષ્ક્રિય એ કોઈ પ્રકારની ક્રિયાથી રહિત, કંઈ કરતો જ નથી. મારી સાનિધ્યમાં બધું થઈ રહ્યું છે. નિષ્ક્રિય. એટલે નૈવ કિંચિત કરોમિતિ કાર્યતે ह्यवशकर्म સર્વ પ્રકૃતિ ચૈત ગુણૈઃ. બધા કર્મ પ્રકૃતિના ગુણ દ્વારા થાય છે. કારણ કે
હું નિર્ગુણ છું, સતત રજનું મારામાં નથી, માટે પણ નિષ્ક્રિય છું. પછી શું આવે છે? નિત્ય. મને ટીકાચરણ બોલશે નિત્ય. હા, એટલે નિત્ય જ્ઞાનમાં કોઈ પ્રકારનો વિનાશ નથી, મૃત્યુ નથી. નિત્ય એટલે મૃત્યુનો પણ ડર હોય છે આપણને, જતું રહેશે એનો પણ છે. નિત્ય એટલે વિનાશ રહિત. અતઃ કાલત્રયે બંધ શૂન્ય. એટલે નિત્ય હોવાથી મને કોઈ પણ વસ્તુ મને બાધિત કરી શકતી નથી. એટલા માટે નિત્ય મુક્ત. એટલે મુક્ત એટલે નિત્ય એટલે મુક્ત છું, એટલે કે મને કોઈ વસ્તુ બાધિત કરી શકતી નથી, મારા પર પ્રભાવ પાડી શકતી નથી, મને પરિચ્છિન્ન બનાવી શકતી નથી. અને એટલા માટે કહે છે અહમ અચ્યુત. એટલે મારામાં કોઈ પ્રકારનો ચ્યુત એટલે ભ્રષ્ટ થયો નથી, હું મારા સ્થાનથી ભ્રષ્ટ થયો નથી. કારણ કે આપણે ઘણી વખત એવું પણ કહેવામાં આવતું હોય છે, આ જીવ પોતે પરમાત્મા પોતાના સ્થાનથી જીવ બની ગયો, પણ પરમાત્મા જીવ બની ગયો જ નથી. કારણ કે અચ્યુત એનું સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ. અને એ સચ્ચિદાનંદ સ્વરૂપથી ક્યારેય ભ્રષ્ટ થયો નથી. પોતાની દુઃખી માને પણ ખરેખર આનંદ સ્વરૂપ જ છે. માટે અહમ અચ્યુત. જ્યારે મને લાગે હું દુઃખી છું, મારી પણ મારું અસ્તિત્વ જ નથી, કોઈ મને મારો અસ્તિત્વનો સ્વીકાર જ કરતું નથી, તો ત્યારે જાતે સચ્ચિદાનંદ અચ્યુત, હું તો ચ્યુતિ માનવા છે જ નહીં. અને એ રીતે આપણા ખોટા વિચારને, ખોટા ખ્યાલને દૂર કરી શકીએ. પછી આગળ કહે છે, પછી એને જ વસ્તુ કહેવાના. નિર્મલો નિશ્ચલો અનંત શુદ્ધો અહમ અજરો અમરઃ નાહમ દેહ સદ્રૂપ જ્ઞાનમિતિ ઉચ્યતે બુદ્ધૈઃ. નિર્મળ એટલે પાછું મૂળ મલિનતા છે અજ્ઞાન. નિર્મળ એટલે મળ રહિત. મળ એટલે મલિનતા અને મોટી મલિનતા છે અજ્ઞાન. અને અજ્ઞાનમાંથી બધું ચાલે. અહંકાર, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, કોઈ પ્રકારની મલિનતા નથી. કારણ કે આ બધાની પાછળનું કારણ છે, મૂળ મલિનતા છે અજ્ઞાન. અને અજ્ઞાનના કારણે જ હું આ જાતને જરૂરિયાત માનું, અને જે જરૂરિયાત પૂરી કરે એના માટે રાગ, જે ન કરે એના માટે દ્વેષ અને અભિનિવેશ બધું મારું છે. આ બધામાંથી હું મુક્ત છું, હું નિર્મળ છું. નિશ્ચલ એટલે કે ક્યાંય ચલન થતું નથી. કારણ ચલન ક્યાં થાય? સ્થળમાં, મર્યાદામાં. અહીંયા નથી એટલે હું ત્યાં ગયો. પણ હું કેવું છું? બધે છે નિશ્ચલ. ચલન એટલે અધૂર બતાવે છે. બીજા દ્રષ્ટિમાં કહીએ તો ચલન ક્યારે થાય? તો અહીંયા નથી ત્યારે જાઉં. એ ચલન ક્યારે થાય? કે જ્યારે મારું અધૂરપ છે, આટલું અહીં બીજું મેળવી લઈશ. તારામાં કોઈ અધૂરપ પણ નથી, હું સ્થિર છે. એટલે જે અજંપો આપણે અત્યારે તો જો વર્તમાનમાં સતત અજંપો રહ્યા કરે. આ મેળવી લઉં, પેલું કરું, પેલું કરી લઉં, કશું કરવાની જરૂર નથી. એટલે કંઈ કરીને ના, જે કરવાનું છે ત્યારે પછી કરવાનું નથી, એમાં આવશે. પણ એટલે એવો છે હું નિશ્ચલ. અને પછી સાથે શું કહે છે? અનંત. એટલે નિશ્ચલ, નિર્મલ, અનંત, શુદ્ધ. હું કેવું છે? શુદ્ધ એટલે કોઈ પણ પ્રકારની અશુદ્ધિ મારામાં નથી. અજર વૃદ્ધાવસ્થાથી રહિત, અમર એ મરણથી રહિત. આમ દરેક એક એક શબ્દ લઈને આપણને સર્વ ધર્માણામ દેહત્રય વર્તિતસ્તે. અજર, અમર અને આધાર બધા જ જે કંઈ ધર્મ છે એ ત્રણ સૂક્ષ્મ, સ્થૂળ અને કારણમાં છે. એટલે નિર્મળ, નિશ્ચલ, શુદ્ધ, અજર, અમર. હજુ તરત પ્રશ્ન થાય તો તમે કહો છો આ નથી, આ નથી, આ નથી. આ તો શાસ્ત્રની જ છે, વિધિ નિષેધ દ્વારા બતાવવામાં. એટલે કે છે તો પછી આત્મા જો તમે જે દેખાય છે દેહ, એને આત્મા નથી એવું કહો છો, તો આત્મા શૂન્ય છે? એટલે આત્મા છે જ નહીં, શૂન્ય છે ને છે જ નહીં, એવો અર્થ થાય છે. તો કે ના ના,
એવું નથી. એટલે તરત યાદ અપાવે છે 29મા શ્લોકમાં, સ્વદેહે શોભનમ સંતમ પુરુષાખ્યમ ચ સંમતમ કેમ મૂર્ખ શૂન્યમ આત્માનમ દેહાતીતમ કરોષિ ભો. કેવું કહે છે? કેમ મૂર્ખ, તું મૂર્ખ છે, તું વિચારી નથી શકતો, તને દેખાય છે એના આધારે નિર્ણય કરે છે. એટલે કહે છે કે આત્મા કેવો છે? સ્વદેહે શોભનમ, ક્યારેક દેહ સામે તો જો બીજાની વાત કરે છે, પણ એ મૂર્ખ, તું જો તારા શરીરની અંદર કોઈ એવું તત્વ છે જેમાં એ કોણ છે? પુરુષ, જે શોભનમ સુંદર છે, જે આ દેહમાં ભલે અમંગલમ શીલમ કામ, તમારા બહાર દેહ દેખાય છે અમંગળ છે, એમાં બહારથી કાલે રેપ જ સુંદર છે, અને કોઈ કાળું છે, કોઈ સફેદ હોય, કંઈક પણ રેપ છે બધા. એ રેપ જ એટલે અંદર તો બધી ગંદકી જ છે, પણ એની અંદર પણ એક કોઈ કેવો છે જે કોણ છે? આત્મા, જે સુંદર છે, શોભનમ, કે જેના માટે જ આપણી ઇન્દ્રિયો કાર્ય કરી રહી છે. તેના માટે મેં વિસ્તારથી જોયું હતું કે આ બધી ઇન્દ્રિયો ઉપહાર લઈને આવે છે. બધે વામન આસિત કઠોપનિષદમાં વાત કરે છે કે બધા જુઓ તો ખરા, આ બધી ઇન્દ્રિયો કેવા બધા ઉપહાર લઈને આવે છે. કોના માટે? કોઈ બીજું અંદર બેઠું છે માટે. કોઈ પ્રવૃત્તિ કેમ કરે? આંખ જોવાની પ્રવૃત્તિ શું કામ કરે? કાન સાંભળવાની પ્રવૃત્તિ શું કામ કરે? કંઈક એવું છે કે જેના માટે થયેલું છે, અને કોણ છે? પુરુષ, આત્મા, જે કેવો છે? શોભનમ, સુંદર. બીજું કાંઈ નહીં, તો તારા દેહ સામે તો જો. એને કહે છે સ્વદેહે શોભનમ સંતમ પુરુષાખ્યમ સંમતમ. સંમતમ એટલે કે સંતમ એટલે રહેલો છે પુરુષ, જેને પુરુષ કહેવામાં આવે છે, કે શોભન સુંદર છે, ભલે તને ન દેખાતો હોય, પણ સંમતમ એટલે બધા દ્વારા સ્વીકાર્ય છે. કોના દ્વારા? શાસ્ત્ર દ્વારા, પુરાણ દ્વારા, સ્મૃતિ દ્વારા એ સ્વીકારે છે. અને પછી એમ પણ બતાવશે કે શ્રુતિ સ્મૃતિ તો બરોબર, યુક્તિથી વિચાર, તારી બુદ્ધિથી વિચાર, તો પણ તું જોઈ શકીશ કે કોઈક અંદર આ દેહની અંદર સુંદર શોભનમ પુરુષ જે છે, અને તો એને શૂન્ય કહે છે. રે મૂર્ખ શૂન્યમ આત્માનમ દેહાતીતમ કરોષિ ભો. તું જે દેહથી અતીત છે એને તું શૂન્ય કહે છે, પરંતુ જોઈ નથી શકતો. પણ જે દેહથી અતીત છે, શાસ્ત્ર સમજ છે, એને તું શૂન્ય કેવી રીતે કહી શકે? દેહાતીતમ કરોષિ ભો. પછી પાછી બીજી કહે છે નાનું શૂન્યવાદી એવ અભાવ આપત્તે શૂન્ય મસ્ત, બધા તરત જ કહેતા શૂન્ય છે આત્મા. તો બીજી બતાવે છે કે તું જોતો ખરો, યુક્તિ શ્રુતિ દ્વારા આનો અનુભવ પણ આવશે. 30મા શ્લોકમાં કહે છે તમ આત્માનમ શૃણુ મૂર્ખમ ત્વમ શ્રુત્યા યુક્તા પુરુષમ દેહાતીતમ સદાકારમ સુદુર્દર્શમ ભવાદૃશૈ. બહુ સ્પષ્ટ કહી દે છે, સુદુર્દર્શમ ભવાદ દૃષ્ટૈ. કહે છે તમ આત્માનમ, એટલે અહીંયા પણ એટલે ત્વમ આત્માનમ શૃણુ મૂર્ખ ત્વમ શ્રુત્યા યુક્તા ચ પુરુષમ. ને આ પુરુષ એ પરમાત્મા જેને દેહમાં રહેલો છે, તે કેવો છે? યુક્તિ દ્વારા, શ્રુતિ દ્વારા. પણ તો અહીંયા કઈ શ્રુતિ ને કઈ યુક્તિ છે પણ બતાવે છે. યુક્તિ કોને કહેવાય એ સમજી લઈએ. યુક્તિ એટલે તર્ક દ્વારા, પણ એ તર્ક કેવો હોય? જે સર્વને સ્વીકાર્ય હોય, એ યુક્તિ તરીકે થાય. કે જેમ કે આપણે ઘણી વાર વાત કરી છે કે પર્વત વનની વાન, પર્વત ઉપર અગ્નિ છે. કેમ કહો છો? ધ્રુમત્વાદ, ધુમાડો છે માટે. કેવી રીતે દ્રષ્ટાંત છે? તો કે જેમ કે રસોડામાં જ્યારે ધુમાડો થાય ત્યારે આપણે ખબર પડી કે બહાર રસોઈ કરતી હશે, પહેલા વખતની વાત. અત્યારે તો ધુમાડાની વાત જ નહીં આવે,
પણ ત્યાંની વાત છે. એટલે ટૂંકમાં બધાથી સહમત હોય એને યુક્તિ કહેવામાં આવે. એટલે પહેલાં કહે છે કે બધા યુક્તિથી પણ જો તો તને ખબર પડશે કે શ્રુતિ તો કહે છે. શું શ્રુતિ કહે છે? તો એમ આત્મા બ્રહ્મ તસ્માદ એ તસ્માદ આત્માના અન્યંતર આત્મા આનંદમય. ત્યાં સુધી વાત છે. પહેલા શું કહે છે? તસ્માદ એ તસ અન્નમય અન્યંતરાત્મા પ્રાણમય અન્યંતરાત્મા મનોમય અન્યંતરાત્મા વિજ્ઞાનમય. એ રીતે અંતરતમ આત્માની તો શાસ્ત્ર વાત કરે છે. જે આત્મા સચ્ચિદ આનંદ સ્વરૂપ છે તે આત્મા છે. પહેલા તો કારણ કે તો નથી શૂન્ય છે. એ શૂન્ય છે જ નહીં. શાસ્ત્ર પોતે જ આત્માની વાત કરે છે કે આ આત્મા દેહને તો આત્મા માને છે પણ નહીં, પ્રાણ પણ નહીં, પણ નહીં, બુદ્ધિ પણ નહીં, આનંદ પણ નહીં, જેનું બધાનું અધિષ્ઠાન છે તે. અને યુક્તિ દ્વારા યુક્તિ કઈ આપશો? તો કે યુક્તિ એટલે જે આપણે સર્વસંમત છે. હવે જ્યારે તું એમ કે છે હું દેહને જોનાર છું, એટલું તું સ્વીકારે ને. યુક્તિમાં બધા એટલું તો સ્વીકારે. ભલે એમ કહે છે હું આ દેહને જોઉં છું. જે શૂન્ય કહે છે આત્મા શૂન્ય છે, કારણ દેહ નથી માટે આત્મા શૂન્ય છે, રાઈટ. પણ યુક્તિ દ્વારા તું જો કે હું જોનાર છે, બરાબર. અને હું જોનાર, યુક્તિ શું કહે છે? હું આ દેહને જાણું છું. જોનાર જે છે અને જોવાનો વિષય બંને એક તો ન જોઈ શકે. આ ઘડો ને ઘોડાને હું જાણનાર છું તો હું ઘોડાથી જુદો હોય. જ્યારે હું એમ કહું છું આ દેહને જાણનાર છું તો દેહથી જુદો જ હોય ને કોઈક. એટલે કંઈક છે. ટૂંકમાં કહેવાનું શું છે કે આત્મા નથી, શૂન્ય છે એવું કઈ રીતે કહી શકે? કારણ કે બધી વસ્તુ કઈ રીતે બની શકે? હું દેહને જોઉં છું, દેહના વિશે મને ભાન છે, તો એ મારાથી જુદો છે. તો પછી એ જો વિષય અને વિષયી, બીજા શબ્દોમાં કહીએ હું છું આ ઘડો છે વિષય અને હું વિષયી જાણનાર. તો બંને એક કઈ હોઈ શકે? વિષય અને વિષય બંને એક હોઈ શકે નહીં. દ્રષ્ટાંત આપ્યું હતું કે કોઈ વ્યક્તિ પોતે પોતાના ખભા ઉપર ચડી શકે નહીં. એ ટૂંકમાં આત્મા શૂન્ય નથી, આત્મા છે. એટલે યુક્તિ દ્વારા, બરોબર. એટલે અવધારણ એટલે યુક્તા એકસ્મિન. એટલે આપણે જોયું ભાષ્ય વાંચન જરૂર, ટીકા વાંચન જરૂર નથી, પણ એકસ્મિન કરતું કર્મ વિરોધ શું એટલે અવધારણ. તો આને બરોબર નિર્ણય કર. કારણ કે દેહાતીતમ આત્મા કેવો છે? દેહથી અતીત છે. દેહાતીતમ સદાકારમ. સદાકારમ એટલે જે હંમેશા રહે છે. અથવા તો બીજા શબ્દમાં કહીએ કે જે કોઈ વસ્તુમાં, આપણે કોઈ વસ્તુ ક્યારે કહી? આ ઘોડો ક્યારે કહી? એ ઘડાપણ હોય ત્યારે. ઘડાપણ એમ દરેક વસ્તુમાં જે પણું છે, હોવાપણું, એ કોને લીધે? સદાકારમ. એ હોવાપણું આત્માને દે છે. જે ક્યાંય તને હોવાપણું લાગે છે પછી કેવું વસ્તુ જુદી રહે. સદાકારમ એટલે જ્યાં હંમેશા હોવાપણું. સદાકારમ એટલે જ્યાં જ્યાં હોવાપણું છે. કોણ છે? આત્મા. એટલે સદાકારમ બધું ફરી જાય છે. ટીકા અહીંયા છે, એમાંથી જોશો. પછી શુદ્ધ દર્શન ભવદુષયી. પણ આ આત્મા જે દેહથી અતીત છે, સદાકારમ હોવાપણું છે, છતાં પણ તમને એ ખ્યાલ નહીં આવે. કારણ કે ભવદુષયી તમારા જેવા, એટલે કે જેને શાસ્ત્રને આચાર્યનો સંપર્ક થયો નથી. એના માટે તો શુદ્ધ દર્શન સર્વથા દર્શન અયોગ્ય. શુદ્ધ દર્શન એટલે તેને ક્યારેય આ પ્રકારના આત્માના દર્શન થાય જ નહીં. એટલે તમે આત્માને શૂન્ય માનો છો, પણ આત્મા શૂન્ય નથી. હવે આગળ કહે છે, બરાબર. 31મા શ્લોકમાં અહમ શબ્દેન વિખ્યાતમ. વિખ્યાતમ એટલે બહુ બધા જાણે છે. હું જે શબ્દ છે એ જે હું શબ્દ તો બધા કહે છે. એટલે અહમ શબ્દેન વિખ્યાતમ બધા જાણે છે. શાસ્ત્રાંશ તો હું તો બધા જાણે છે કે હું કહું છું, પણ એ હું કેવો છે એ વિખ્યાતો ક્યાં છે? શાસ્ત્ર અને વિદ્વાનો દ્વારા કે છે. એક કેવો છે? એક એવ સ્થિત પરહ. પરહ એટલે બે અર્થ થાય. પરહ એટલે જુદો. દેહથી અન્ય.
બીજો આત્મા છે એ એક છે. અને પરહનો અર્થ બીજો પણ થાય. પરહ એટલે કે જે અનંત છે, દેશ કાળ અને વસ્તુથી મર્યાદિત નથી એવો આત્મા રહેલો છે. એને તમે જે આત્મા એક જ છે અને આ દેહ કેવો છે? સ્થૂલત્વમ અનેકતામ પ્રાપ્ત કથમ સ્યાદ દેહ કપુમાન. દેહમાં અનેકતાનો બે અર્થ કરે છે કે અનેકતા એટલે પરસ્પર ભિન્ન. દેહ અનેક છે, એકબીજાથી જુદા છે, અને આત્મા એક છે. તો કથમ સ્યાદ દેહ કમ, દેહને ધારણ, દેહ એ આત્મા કેવી રીતે હોઈ શકે? દેહ આત્મા નથી અને આત્મા નથી એવું પણ તો ન કહી શકે, કારણ કે આત્મા છે. એ યુક્તિ દ્વારા, શ્રુતિ દ્વારા અને પાછું ફરી એકવાર એની વિલક્ષણતા બતાવી. હવે ભગવાન ઓકે, હવે આપણે 32મા શ્લોકમાં જોઈએ. બરાબર? અહમ દૃષ્ટતયા સિદ્ધ દેવો દૃશ્યતયા સ્થિત મમ એવમિતિ નિર્દેશાત કથમ સ્યાત દેહ કપુમાન. ફરી એકવાર એ જ વસ્તુ જે આપણે જોઈ છે. અહમ હું દ્રષ્ટા છું અને દેહ એ બહુ સ્પષ્ટ છે. બધા કે છે આ દેહને જાણનાર છું, આ દેહ મારો છે એવું જ્યારે સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે. જે દ્રશ્ય છે એ દ્રષ્ટા કઈ જોઈ શકે, અને દ્રષ્ટા એ દ્રશ્યના બધા જ ગુણધર્મથી કેવો છે? અલિપ્ત છે. જે દ્રશ્ય છે એ દ્રષ્ટાથી ભિન્ન છે. તો પછી કે છે વારંવાર આપણને જે ટેવ પડી ગઈ છે ને કે દેહ હું છું, તો કે એક ખોટી ટેવમાંથી આ પ્રકારના વિચાર દ્વારા મુક્ત થા. એટલે દેહનો તિરસ્કાર નથી કરતા, પણ દેહને તું જે એટલું મહત્વ આપીને આત્માના સ્થાને મૂકી દે છે એ બરોબર નથી. એટલે કે છે આપથી આગળ ફરીવાર 32મા શ્લોકમાં પણ કહે છે. 32મા શ્લોક જોયો આપણે. પછી 33માં કહે છે અહમ વિકારહીનસ્તુ દેવો નિત્ય વિકારવાન ઇતિ પ્રતીયતે સાક્ષાત કથમ સ્યાદ દેહ કપુમાન. આ તો બહુ સ્પષ્ટ છે. ઇતિ પ્રતીયતે સાક્ષાત, આ બહુ સ્પષ્ટ છે કે હું કેવો છું? આત્મા. હું એટલે આત્મા. આગળ નિર્વિકાર કયો છે? વિકારહીન. તો શાસ્ત્ર બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આત્મા નિર્વિકાર છે અને આ દેહ તો વિકારી જ છે. કેટલા બધા વિકારો બધાય છે. જન્મ થયો પછી મોટો થાય, આ થાય, અને શરીરના વિકાર, મનમાં બી વિકાર, અને એટલા માટે એ નિત્ય વિકારી છે. તો એ જે વિકારી છે એને તમે આત્મા કેવી રીતે કહી શકો? એથી પ્રત્યતે સાક્ષાત, સ્પષ્ટ રીતે, સાક્ષાત એટલે સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. ઇતિ સાક્ષાત પ્રત્યક્ષ પ્રમાણ, આ પ્રત્યક્ષ રીતે અનુભવી શકીએ છીએ. તો એને, એ દેહને પુમાન એટલે પુરુષ, પુરુષ એટલે આત્મા કેમ કહી શકાય? પુમાન એટલે પુરુષ, આત્મા એને કેમ કહી શકાય? આ રીતે એવં યુક્તા દેહાત્માનો વિલક્ષણ ઉપમા. આ રીતે બધી યુક્તિ દ્વારા, કે એક યુક્તિ તો આપણે બરાબર જોઈ, પણ પાછું બધી રીતે આત્મા નિત્ય છે અને દેહ અનિત્ય છે, આત્મા નિર્વિકારી છે, દેહ વિકારી છે. આપણી યુક્તિ દ્વારા પણ આત્મા દેહને કહેવા લાયક નથી. પણ હવે આપણે શ્રુતિ દ્વારા બતાવે છે કે શ્રુતિમાં પણ આ કહ્યું છે. પહેલા એક શ્લોકમાં શ્રુતિ યુક્તિ દ્વારા કહ્યું છે ને, કહ્યું કે શ્રુતિને યુક્તિ દ્વારા પણ તું જો કે દેહ 32મા શ્લોકમાં જે વાત કરી કે શ્રુત્યા યુક્તા
એને વિસ્તાર કર્યો પેલા યુક્તિ દ્વારા. હવે શ્રુતિ દ્વારા કે છે 34મા શ્લોકમાં કે તૈત્રીય ઉપનિષદમાં આત્માના સંદર્ભમાં શું કહેવામાં આવ્યું છે? તો યસ્માત પરમ નાસ્તિ એવું કીધું ને, યસ્માત પરમ ઇતિ કહીને કોટેડ શ્રુત્યા તયા પુરુષ લક્ષણમ વિનિમિત વિમુઢેન કથમ સ્યાદ દેહકપમાન. એટલે શ્રુતિમાં, એટલે તૈત્રીય શ્રુતિમાં બહુ સ્પષ્ટ રીતે આત્માના સંદર્ભમાં વાત કરવામાં આવી છે. આત્મા કેવો છે? તો કે છે એક યસ્માત યસ્માત પરે કીધું છે. આખી શ્રુતિ આ પ્રકારે છે. યસ્માત પરમ ના પરમ અસ્તિ, જેનાથી કોઈ પર કે અપર ચડિયાતું પણ નથી કે ઉતરતું પણ નથી. યસ્માત પરમ ના પરમ અસ્તિ કિંચિત અસ્માન નાણીયો ન જાયોસ્તિ. એટલે કોઈ એનાથી મોટું પણ નથી અને નાનું પણ નથી. અને વૃક્ષેવ સ્તબ્ધ દિવી, અને એ દિવ્ય પોતાના સ્વરૂપમાં, દિવ્ય સ્વરૂપ નહીં, પોતાના સ્વરૂપમાં એ સ્થિત છે. સ્વેપને તિષ્ઠતી, એ વૃક્ષેવ સ્તબ્ધો દિવી તિષ્ઠત એકમ પૂર્ણમ પુરુષેણ સર્વમ. આ એક પુરુષ જે બધામાં રહેલો છે એવું શ્રુતિ, તૈત્રીય શ્રુતિ પણ કહે છે. વિનિર્ણિત વિમુઢેન, પણ છતાં એને આટલું સ્પષ્ટ રીતે પુરુષનું લક્ષણ બતાવ્યું છે કે પુરુષ એ પરમાત્મા, તેનાથી કોઈ ચડિયાતું પણ નથી, કોઈ ઉતરતું પણ નથી, કોઈનાથી સૂક્ષ્મ પણ નથી, મોટું પણ નથી, જે એક પોતાના મહિમામાં સ્થિત છે. એ આત્માની વાત કર્યા છતાં વિનિર્ણિતમ વિમુઢેન કથમ સ્યાદ દેહકપમાન. આનું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હોવા છતાં એને દેહને આત્મા કેવી રીતે કહી શકાય? શ્રુતિમાં પણ કહ્યું છે. પછી બીજી શ્રુતિની વાત કરે છે, સ્મૃતિની વાત કરે છે, એટલે સુક્તિની. આમ તો કઈ 34મા શ્લોકમાં કહે છે સર્વમ પુરુષ એવ ઇતિ સુક્તે પુરુષ સંહિતે અપિ ઉચ્યતે યત શ્રુત્યા કથમ સ્યાદ દેહકપમાન. એટલે વારંવાર આપણને યાદ અપાવે છે કથમ સ્યાદ દેહકપમાન. તો પછી આ દેહને પુરુષ કેવી રીતે કહી શકાય? દેહ પુરુષ કેવી રીતે હોઈ શકે? કથમ સ્યાદ દેહકપમાન. એ ક છે એ કુત્સિત અર્થે છે. આ દેહને કેવી રીતે પુરુષ કહી શકાય? કેમ? કારણ કે શું કહે છે? સર્વ પુરુષ એવ ઇતિ સુક્તે. સુક્તે એટલે સુક્તિ કોને કહીશું? કે જે સુક્તિ, અને કઈ સુક્તિ છે? પુરુષ સુક્ત. પુરુષ સુક્તમાં કહેવામાં આવ્યું છે. અને સુક્ત એટલે કે જે કોઈ ઋષિ દ્વારા જે વસ્તુને જોઈ હોય, અને તમે જો સુક્ત કેવું હોય, તેમાં એના દેવતા હોય, છંદ કયો છે. તમે ક્યારેય પણ આપણે જેમ કે વિષ્ણુ સહસ્રનો પાઠ કરીએ છીએ, એમાં છંદ, દેવતા વગેરે, એમ આ સુક્ત પુરુષ સુક્તમાં પણ જે એના મંત્ર દ્રષ્ટાએ આ પુરુષ સુક્તનું વર્ણન કર્યું છે, વિરાટ પુરુષનું. એમાં કહ્યું છે પુરુષે એવા ઇદપુર સર્વમ. આ બધું જ પુરુષ જ છે, પરમાત્મા જ છે. એવું જ્યારે ઉપનિષદમાં કહ્યું, સુક્તમાં પણ કહ્યું છે. અને છતાં તમે કે અપિ ઉચ્યતે યત શ્રુત્યા, શ્રુતિમાં અને પુરુષ સૂક્તમાં કહ્યું છે, છતાં આ દેહ પુરુષ કેમ હોઈ શકે? બની શકે નહીં. પછી પાછું બૃહદારણ્યક ઉપનિષદની વાત કરે છે. એની પણ આપણે ગઈ વખતે વિસ્તારથી ચર્ચા કરી હતી કે કેવી રીતે જનક રાજા આપણે યાજ્ઞવલ્ક્ય મુનિને પૂછે છે, લખે છે અસંગો પુરુષ પ્રોક્ત બૃહદારણ્યકે અપિવા અનંત મદ સંશ્લિષ્ટ કથમ સ્યાદ દેહકપમાન. આત્મા કેવો છે? જે અસંગ છે, જેને કોઈની સાથે સંગ નથી, કોઈની સાથે જોડાયેલ નથી. એને જે કંઈ આપણે બીજા શબ્દોમાં કંઈ આપણી ભાષામાં નાવા નીચવાનું નથી, એવો પુરુષ છે પરમાત્મા. અને આત્મા કેવો છે? દેહ કેવો છે? અનંત મદ સંશ્લિષ્ટ, અનેક મળોથી જોડાયેલો છે. હવે એ જે મળોથી જોડાયેલો અને મળથી અસ્પષ્ટ, અસંગ, એ બંને કેવી રીતે તમે જોડી શકો? એ બંને સાથે કેમ રહી શકો? એને કેમ માની શકો? એને કહે છે કે કથમ સ્યાદ દેહકપમાન. તો પછી કેવી રીતે આ દેહ પુરુષ હોઈ શકે? કેટલી સુંદર રીતે, જુદી જુદી રીતે આપણે યાદ આપે છે. આત્મા અસંગ છે, આ દેહ તો કેટલા બધા મળથી ખરડાયેલો છે.
ભલે દેખાતો ન હોય પણ અંદરથી બધું પડ્યું છે, રાગ દ્વેષ એ પણ મળ જ છે, કામ ક્રોધ ઈર્ષા બધું જ મળશે, અને છતાં તો એને કેવી રીતે દેખે છે. પછી પાછા 37મા શ્લોકમાં બૃહદારણ્યક ઉપનિષદમાં જ જે સ્વયં જ્યોતિ પ્રકરણ છે, જેમાં આપણે કીધું યાજ્ઞવલ્ક્ય અને જનક રાજાનો સંવાદ છે કે આ કોના પ્રકાશથી આ બધું કાર્ય થઈ રહ્યું છે. તો સૂર્યના, એ સૂર્યનો હોય ત્યારે ચંદ્રના, ચંદ્રનો હોય ત્યારે તારાના પ્રકાશમાં, એ ન હોય ત્યારે કોઈ બોલે, અવાજ કરે, વાણી, એમ ક્યાં છે તું અહીંયા છો, અવાજથી પણ આપણે જાણીશું, પણ એ પણ ન હોય ત્યારે જે આ બધું ક્યાં નથી હોતું, સ્વપ્નમાં કોઈ નથી હોતું. આપણે જે જાગ્રત અવસ્થામાં રહેલા સૂર્ય નથી, છતાં પણ બધું જ જણાય છે. એ કોણ છે? સ્વયં જ્યોતિ હું, એના કારણે જણાય છે. એ પણ ત્યાં કહેવાનું છે, તત્તૈવ સમાખ્યાત, સારી રીતે કહેવામાં આવ્યું છે સ્વયં જ્યોતિ પ્રકરણમાં કે પુરુષ એક એવો છે, સ્વયં જ્યોતિ છે, અને જડ પર પ્રકાશ અયમ દેહ. આ દેહ તો કેવો છે? જડ છે, એટલે દ્રશ્ય છે. જડ એટલે દ્રશ્ય છે, અને એને હોવા માટે કોના પર આધારક હોય છે? સૂક્ષ્મ શરીરને પ્રકાશિત કરે છે, અને સૂક્ષ્મ શરીરને પ્રકાશિત કોણ કરે છે? પરમાત્મા. એટલે કે છે એ વાત નથી કરતા, પણ એને આટલું જ કહે છે કે આ રીતે આ દેહ કેવી રીતે આત્મા હોઈ શકે એમ યુક્તિ દ્વારા પણ કહેવામાં આવ્યું. હવે બીજું કાંઈ નહીં, કર્મકાંડ દ્વારા પણ જોતો એવું છે. જેવું તમે કર્મકાંડ કહેશો બીજું લઈને બેસશે. આપણે જોઈ લઈએ પહેલા પ્રોક્તો અપી કર્મકાંડે, કયો શ્લોક છે? 38માં. પ્રોક્તેપી કર્મકાંડે ह्यात्मा देहादि विलक्षणः नित्यश्च तत्फल भुङ्क्ते देहपातात् अनन्तरम. देहपातात् अनन्तरम, દેહના પડ્યા પછી પણ એને કર્મ તો ભોગવવા પડે છે. એટલે કર્મકાંડમાં પણ કીધું છે કે આત્મા, અત્યારે આત્મા એટલે જીવાત્માની વાત થાય છે, પણ કે આત્મા છે પહેલી વસ્તુ તો એક જ છે કે ચારવાક વગેરે એવું માને છે કે આ દેહ જ આત્મા છે. કસ્મિ પુત્રસ્ય દેહસ્ય પુનરાગતમ કુતઃ. મોટા ભાગના લોકો આજે એ જ માને છે કે ખાધું તો મજા કરો, કોને આપવા છે? સીધું કહે છે પેઢી બેસી ગઈ તો બરોબર છે, પણ દિવાળ ફૂંકી દે, હવે મારે કઈ છે જ નહીં, તમારે કરવું હોય કરો. કેમ? આ દેહ આપણે જીવે છે ત્યાં સુધી આ બધું છે ને, મારે પછી ક્યાં કઈ છે? કે ના, એવું નથી. જ્યાં સુધી છે જીવન છે અને મર્યા પછી પણ તારા કર્મનો હિસાબ તારે જ ચૂકવવો પડશે. અને એટલા માટે આવત જીવે ત્યાં સુધી તમે જીવન છે ત્યાં સુધી તમારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. અને જીવનમાં જ્યાં સુધી કર્તવ્ય કર્મ કરવું જોઈએ. કર્મ કર્યા વગર બેસી શકાય જ નહીં, શરીર યાત્રા પણ ન ચાલે. અને બીજું કે એ કર્મ એ રીતે કર કે જેથી તું બીજાને ઉપયોગી થા. કોઈ અપેક્ષા વગર પરમાત્માને ખુશ કરાતા. નહીં તો છતાં પણ તું જે કંઈ કર્મ કરીશ એના તને ગઈકાલે પણ વાત કરી હતી કે આપણે જે કંઈ કર્મ કરી છે એનું ફળ તો ભોગવવાનું જ છે. કદાચ આપણે આ જન્મમાં એનું ફળ ન મળે એને આપણે માની લઈએ કે ભાઈ બધાને જે ઊંડું બનાવ્યા, પણ પછી પણ તમારે કહ્યું તો આ જન્મમાં આ ફળ ભોગવવું પડે છે. એટલે કે છે પ્રતો સુપ્તે જાગ્રત. ત્યાં પુષ્પદંતી પણ કહે છે કે ભગવાન આજે કર્મ તો જડ છે, એ તો સુઈ જાય છે, પણ એને ફળ આપનાર તમે છો એ શ્રદ્ધા રાખીને લોકો કરે છે. ટૂંકમાં આ કર્મ છે. કર્મકાંડીઓ પણ કહે છે કે દેહથી આત્મા જુદું છે. દેહને તું આત્મા માને છે એ પણ બરોબર. શ્રુતિ કહે છે, જ્ઞાનકાંડ તો કહે છે, પણ કર્મકાંડ પણ કહે છે. જ્યારે આવું કહેવામાં આવે ત્યારે તો પછી વેદાંત અહીંયા કહે છે નાનું. આપણે 39માં સમય વાત કરે છે નાનું એવમ સતી વેદાંતાના અપસિદ્ધં ચાહત. જો તમે એમ કહેતા હોય કે દેહના પછી પણ કર્મનું ફળ ભોગવવું પડે છે, તો આ સૂક્ષ્મ શરીર તો સત્ય છે ને? તો કે ના. લિંગમ લિંગ શરીર તત્ પરોક્ષાદિ ધર્મ વિશિષ્ટમ. અને આત્મા તો અત્યંત નિત્ય પરોક્ષ છે.
તો પછી એ કેવી રીતે ટૂંકમાં હવે પછીનો શ્લોક જે સ્થૂળ શરીર આત્મા છે એનું નિરાકરણ કરતા મનમાં એમ થાય કે આ લિંગ શરીર જેને કહીએ છીએ, કારણ કે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે એ તો સત્ય છે, એ તો આત્મા કહેવાય કે નહીં? તો કે ના, એ પણ ન કહેવાય. કેમ? 39મા શ્લોકમાં કહે છે લિંગમ ચ અનેક સંયુક્તમ ચલમ દ્રશ્યમ વિકારી ચ અવ્યાપકમ અસદ્રૂપઃ તત્કથમ સ્યાત્ પુમાન અયમ. આ પુરુષ કેવી રીતે હોઈ શકે? તો પહેલા કહે છે લિંગ, લિંગ શરીર એ કેવું છે? અનેક સંયુક્તમ, એ અનેક, એ રીતે અનેક સંયુક્ત છે, એ અનેક શરીર સાથે જોડાયેલું છે. ક્યારેક એ દેવ શરીર સાથે જોડાયેલું છે, ક્યારેક મનુષ્ય શરીર સાથે જોડાયેલું છે, ક્યારેક કર્મને આધીન હોય તો દેવ બની જાય, દેવ શરીર પ્રાપ્ત કરે, ક્યારેક મનુષ્ય શરીર પ્રાપ્ત કરે, તો ક્યારેક એ જીવનું મહાગ ને સિંહ ને કઈ કઈ બની જાય, બધા શરીર ધારણ કરે છે. એટલે અનેક સંયુક્ત, અથવા તો બીજા રીતે કહીએ તો લિંગ શરીર છે એ કેટલા તત્વોનું બને છે? પંચ સૂક્ષ્મ શરીરના, એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ અને મન અંતઃકરણ 2 કરીને 17 તત્વોનું કહેવામાં આવે. એટલે ટૂંકમાં સંયુક્તમ એટલે કે બધા કેટલાક ઘટકોથી બનેલું છે. જે અન્ય ઘટકો બનેલું હોય એ કોઈના માટે જ હોય. અને પાછું ચાલમ, જે સતત બદલાયા કરે છે. લિંગ શરીરમાં તમે જુઓ કે મનની સ્થિતિ સતત બદલાતી હોય, બુદ્ધિની સ્થિતિ પણ બદલાતી હોય, તો એ કેવી રીતે આત્મા હોઈ શકે? ચાલમ અને જોઈ શકે છે. મારું મન અશાંત છે. આપણે ઘણી વખત વાત કરી છે કે પૂરો વ્યક્તિ આને કહે છે કે સ્વામીજી આજ મારું મન અશાંત છે. તો કેવી રીતે ખબર પડી? કારણ કે હું જાણું છું, એટલે મારા માટે એ દ્રશ્ય છે, એટલે કે દ્રશ્યમ ચલમ દ્રશ્યમ. અને વિકારી એ સતત એમાં વિકાર આવ્યા કરે છે. આ બધું જ આપણે સ્પષ્ટ છે. અને કેવું છે? અવ્યાપકમ, એટલે બધે, કારણ કે એક લિંગ શરીર અને બીજું લિંગ શરીર પણ જુદું છે. એટલે અવ્યાપકમ અને અસદ્રૂપમ, જે મિથ્યા છે, જે પોતાના પગ પર કહી શકતું નથી. પણ અમને કેવું લાગે છે? કારણ કે આ મન દ્વારા જ ઇન્દ્રિયો મન છે, ઇન્દ્રિયો દ્વારા જગતનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો ચેતન તો અંતઃકરણ છે, લિંગ શરીર છે. ના, લિંગ શરીરને ખરેખર કેવું છે? જડ છે. એને પણ પ્રકાશિત કરનાર આત્મા જે સ્વયં પ્રકાશ છે. કારણ કે તમે જો લિંગ શરીર કેવું છે? અસર કેમ છે? કારણ કે સુસુપ્તિ અવસ્થામાં કોઈ પણ મન બુદ્ધિ કશું નથી, પણ ત્યારે પણ આત્મા હોય છે કે જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આજે મને સારી ઊંઘ આવી. એટલા માટે આ પણ અસદ્રૂપઃ તથ કથમ સ્યાત્. એટલે ટૂંકમાં લિંગ શરીર પણ આત્મા નથી, એને આત્મા કહેવાને લાયક નથી. અને એના માટે જ કહે છે કે એવમ દેહદ્વય અન્ય આત્મા પુરુષ ઈશ્વર સર્વાત્મા સર્વરૂપશ્ચ સર્વાતીતો અભવ્ય. પાછું સ્પષ્ટ કરી દે છે એટલા બધા શ્લોકોમાં દેહ આત્મા નથી. દેહ આત્મા કેમ કહી શકાય? કારણ કે આપણે ટેવ પડી ગઈ છે દેહ આત્માને. સૂક્ષ્મ શરીરને કરતા જો સૂક્ષ્મ શરીરને કહીએ છીએ સફળ છો, નિષ્ફળ છો વગેરે, બંનેનું નિરાકરણ કર્યું કે આ બંને દેહ એ આત્મા કેવડાવવાને લાયક નથી. પણ આત્મા કેવો છે? આત્મા પુરુષ એટલે પૂર્ણ છે. જે આ પુરીમાં બંને આપણે જોયા હતા. પુરુષ એટલે જે પુરીમાં રહેનારો, શરીરમાં રહેનારો, શરીરમાં રહેનારો અને પૂર્ણ છે. જે ઈશ્વર છે, જે સર્વનો નિયામક છે, જે સર્વનો આત્મા છે. બધામાં જે હું છે એ આત્મા બધાનો છે. અને એટલા માટે એણે જ આ બધા રૂપ ધારણ કર્યા છે. તમ સ્ત્રી તમ ઉમા, ઉપનિષદ પણ કહે છે તમે સ્ત્રી રૂપે છો, તમે પુરુષ છો, તમે જ ઘડ જે આત્મા લાકડી લઈને ચાલી રહ્યો છે પણ તમે છો. તમે બધા રૂપમાં છો, છતાં બધા રૂપથી પર છો. એ પણ ભૂલી જવાનું ને. એટલે સર્વાતીત સર્વરૂપશ્ચ, પાછા બધા રૂપ છે. જેમ અભિનેતા, ભિખારી, રાજા, સાધુ છે પણ બધાથી એ રૂપ અલગ છે. એ રીતે સર્વાતીત અહમ અવ્યય, હું કેવો છું? આ બધાથી પર જ, બધા રૂપ મારા છે
છતાં એક પળથી હું એનાથી જોડાઈ જતો નથી. એ રૂપથી મને કોઈ અસર થતી નથી. અસંગ છું, સર્વાતીત છું, અવ્યય છું. આ પ્રકારે આત્માનું ચિંતન કરવું જોઈએ. કાલથી આપણે આગળ જઈશું. આમ તો બધું થઈ ગયું અત્યાર સુધી. જે આત્મચિંતન કરવાની વાત કરીશું ગયા વખતે જોઈ હતી ત્યાં સુધીની કાલે આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.